नमस्कार, सौने वंदन, जय विज्ञान। चांद और सूरज जैसा चमकता हुआ जिसका ओज है, आने वाले कल में अरवल्ली आसमान की बुलंदियों को छुए ऐसी जैसी दूरदर्शी सोच है, एवं कलेक्टर श्री माननीय डॉक्टर प्रशस्ति परीख એમને હું હૃદયથી આવકારું છું। અમારા મલા ગાંધી કોલેજ કેમ્પસમાં 18 ડિપાર્ટમેન્ટ જેમના નેજા હેઠળ ફાલી ફૂલી રહ્યા છે અને આ વટવૃક્ષ તૈયાર થયું છે, જેમના કામમાં કર્મનિષ્ઠા છે। ઘણા નામથી જાણે, ઘણા કામથી જાણે, ઘણા સ્વાર્થથી જાણે, ઘણા અર્થથી જાણે, જેને કર્મથી જાણે અને વાલ સોયા અમે હુલામણા નામથી બોલાવીએ એવા મામા મહેન્દ્ર મામા, જેઓ અમારા મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ છે, અને ઉપપ્રમુખ તરીકે ડૉક્ટર ઘનશ્યામભાઈ, જેઓ સ્ત્રીરોગ નિષ્ણાત છે અને સતત મલા ગાંધીને આગળ લાવવા માટે એમની હૂંફ અમને એનો સાથ અને સહયોગ જોડે જ છે, એવા અમારા ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર ઘનશ્યામભાઈને પણ હું હૃદયથી આવકારું છું। અમારા પ્રભારી મંત્રી એમને ઓપરેશન કરાવ્યું છે, સુભાષભાઈ શાહ, એમની શુભકામનાઓ આપણી વચ્ચે છે, એમને પણ આ તબક્કે હું યાદ કરીશ। અને બાળ વિકાસ, મહિલા અને બાળ વિકાસ અધિકારી મનસુરીબેન, જેઓ સતત અરવલ્લીમાં બાળકો માટે શું કરવું, મહિલાઓ માટે શું કરવું એ ચિંતા કરી રહ્યા છે અને સતત એ દોડભાગ કરી રહ્યા છે, અને એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ હું હૃદયથી આવકારું છું। હેતલબેન પંડ્યા, જેઓ મારા મિત્ર છે, એ પણ મારી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ સામાજિક કાર્યકર્તા છે અને એ ટ્રસ્ટ પણ ચલાવે છે, એમને પણ આવકારું છું। આજની આ સ્પર્ધા, જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, પૂરો મહિનો અમે રાષ્ટ્રીય મંથ તરીકે ઉજવ્યો છે, અલગ અલગ સ્કૂલ કોલેજમાં અને અલગ અલગ ગ્રામ સભાઓ દ્વારા ખેડૂતોના કાર્યક્રમો, વુમન સાયન્સ ક્લબ બહેનોના કાર્યક્રમો કરી અને આખો મહિનો અમે વિજ્ઞાનમય કરવા પ્રયત્ન કર્યો છે। અરવલ્લીમાં અલગ અલગ તાલુકાઓમાં જઈ અને અલગ અલગ કાર્યક્રમો કર્યા છે, અને આજે ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધા રાખી છે। 2 સ્પર્ધાઓ છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો મોડેલ કોમ્પિટિશન, અને બીજી ગણિત વિજ્ઞાનનું સ્વરચિત ગીત કે કાવ્ય સ્પર્ધા। ગણિત વિજ્ઞાન બધાને બહુ હાર્ડ લાગતો વિષય એવો વિદ્યાર્થીનો હોય છે, એટલે એને સરળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સિદ્ધાંતો કેવી રીતે સરળ રીતે બનાવી શકે એના માટે એ કાવ્ય સ્વરૂપે પઠન કરીને પણ એના સિદ્ધાંતો સરળ રીતે યાદ રાખી શકે એના માટે એક આ નવો પ્રયાસ કર્યો છે, અને અમને આનંદ થાય છે કે આજે 40 જેવા ગીતો અહીં બાળકો રજૂ કરવાના છે ગણિત વિજ્ઞાનના, કે આ બાળકો છે એ પ્રોબ્લેમ સોલ્યુશન છે, એને કંઈ પણ આપો, કોઈ વિષય આપો, એટલું ક્રિએટિવ માઇન્ડ હોય છે, બસ એને આપવાની જરૂર છે, માત્ર એને પુશ કરવાની જરૂર છે, એ તરત કંઈક ને કંઈક એનું સોલ્યુશન વિચારશે। એટલા માટે આ કંઈક નવો વિષય અમે મૂક્યો છે, અને એનું ઇવોલ્યુશન કરવા માટે અમારી વચ્ચે નિર્ણાયક મિત્રો પણ પ્રોફેસરો ઉપસ્થિત છે। એ 4 પ્રોફેસરોને હું અહીં આવકારું છું, અને અહીં જે બાળ વૈજ્ઞાનિકો અહીં આવ્યા છે એ તમામ બાળ વૈજ્ઞાનિકો એની કૃતિઓ રજૂ કરવાના છે। વેસ્ટમાંથી બેસ્ટ, ઘરે શું દેખાય છે વેસ્ટ, એને કેવી રીતે બેસ્ટ બનાવવું એવો અભિગમ જે કેળવીને અહીં એના મોડલ રજૂ કરવાના છે, એવા તમામ બાળ વૈજ્ઞાનિકો અને એને જેને ગાઈડ કર્યા છે એવા માર્ગદર્શક શિક્ષકો, કે એમના માર્ગદર્શન વગર આ ભૂલકાઓ અહીં પહોંચી ના શકે। એટલે એ તમામ શિક્ષકોને પણ હું અહીં હૃદયથી આવકારું છું। તમામ જે કંઈ અહીં મિત્રો ઉપસ્થિત છે તમામને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રથી સૌને હૃદયથી આવકારું છું। આપ આવવાના, આપના આગમન થવાના એ અમને ખબર હતી, માટે ક્યારના અમે હૃદય બિછાવીને અહીં બેઠેલ સૌને હું હૃદયથી આવકારું છું। વેલકમ, વેલકમ। ખૂબ ખૂબ આભાર. દરમિયાન આપે યોગ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ